ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે આર્ટિકલ્સ ભણીશું. ગ્રામરનો ટૉપિક છે અને આપણો પહેલો ગ્રામરનો ટૉપિક છે આ વર્ષનો. તો જોઈએ આર્ટિકલ્સ. તો શરૂઆતમાં આપણે પહેલાં બેઝિક જાણકારી મેળવી લઈએ કે અંગ્રેજી ભાષામાં 26 મૂળાક્ષરો છે. ABCD આપણે A to Z ABCD બોલીએ છીએ એ 26 અક્ષરો જોવા મળે છે. એ પૈકીના AEIOU આ 5 સ્વર છે જેને ઇંગ્લિશમાં વોવેલ્સ કહેવામાં આવે છે. AEIOU A to Z ABCDમાંથી આ 5 જે શબ્દો છે, અક્ષરો છે, મૂળાક્ષરો, એને સ્વર કહેવામાં આવે છે, વોવેલ્સ. બાકીના 21 એટલે A to Zમાં જે AEIOU સિવાયના અક્ષરો છે, BCDFGH K L M N P Q R S T U V W X Y અને Z એ જે છે એ 21 વ્યંજન છે જેને કોન્સોનન્ટ્સ કહેવામાં આવે છે. અંગ્રેજી ભાષામાં જેવી રીતે 5 સ્વર અને 21 વ્યંજન છે એ જ રીતે 3 આર્ટિકલ્સ છે. કયા કયા? A, N અને ધ. હવે આ આર્ટિકલ છે એનો ઉપયોગ કઈ રીતે થાય? આ ત્રણેય આર્ટિકલનો ઉપયોગ કઈ રીતે કરવો, ક્યારે એ આર્ટિકલ મૂકવા, એ જાણકારી આપણે લઈશું. A અને N ઇનડેફિનેટ આર્ટિકલ છે. ઇનડેફિનેટ એટલે કે અનિશ્ચિત. એનું કંઈ નક્કી હોતું નથી. કારણ કે અનિશ્ચિત કેમ છે? તેનું કારણ કે તે કોઈ ચોક્કસ નહીં પણ ગમે તે એક એવો ભાવ બતાવે છે. એમાં કોઈ ચોક્કસ નહીં, ગમે તે એક. આપણે જેમ કોઈ પણ વસ્તુ હોય તો એમાં ફિક્સ હોય કે આ જ કરવાનું છે, આ જ વસ્તુ છે. પણ એ કે એન આર્ટિકલ કેવો? ઇનડેફિનેટ આર્ટિકલ છે જે ગમે તે એક એવો ભાવ દર્શાવે છે. તો આપણે શરૂઆત કરીએ આર્ટિકલ એથી. આર્ટિકલ એ એનો પહેલો રૂલ છે, જાતિવાચક એકવચન નામનો ઉચ્ચાર વ્યંજનથી શરૂ થતો હોય તો તે એકવચન નામની આગળ આર્ટિકલ એ મુકાય છે. કોઈ જાતિવાચક એકવચન નામ એટલે કે કોમન નામ, કે જાતિવાચક નામ છે, જેમ કે ગાય છે તો આપણે કોઈ એક ગાયને નથી ઓળખતા. ગાય બોલીએ એટલે દરેક ગાયની વાત આવે, પછી એ ગમે તે ગાય હોય. પેન છે તો કોઈ પણ પેન હોય, પછી એ નહીં જોતા કે રેડ પેન છે કે વ્હાઈટ પેન છે કે યલો પેન છે કે ગ્રીન પેન છે. ડૉક્ટર વ્યક્તિ છે પણ એની પોસ્ટ છે એક ડૉક્ટર. ડૉક્ટરને આપણે ડૉક્ટર જ કહીએ છીએ. પછી એ ડૉક્ટર હાર્ટનો હોય, માઇન્ડનો હોય કે ઓપરેશન કરતા સર્જન હોય. ડૉક્ટર એટલે ડૉક્ટર. તો જ્યારે જાતિવાચક એકવચન નામ, જેમ કે મેં પેન, ડૉક્ટર, ગાય એ રીતે કીધું, એનો ઉચ્ચાર વ્યંજનથી શરૂ થતો હોય. વ્યંજન એટલે AEIOU સિવાયના 21 અક્ષર. એનો ઉચ્ચાર બોલીએ ત્યારે વ્યંજનથી ઉચ્ચાર થતો હોય તો તે એકવચન નામની આગળ આર્ટિકલ એ મુકાય છે. યાદ રાખજો, જાતિવાચક નામ હોય પરંતુ કેવું નામ? એકવચન હોવું જોઈએ. જેમ કે ડૉક્ટર લઈ લઈએ તો ડૉક્ટર એક ડૉક્ટરની વાત હોય, સિંગલ પર્સન, ખાલી ડૉક્ટર હોય. ડૉક્ટર્સ હોય તો ત્યાં આર્ટિકલ એ લાગશે નહીં. પણ જો એક ડૉક્ટરની જ વાત હોય ત્યારે આગળ આર્ટિકલ એ મૂકવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ, અ પેન, અ ડૉક્ટર, અ બોય, અ ટીચર. અહીંયા અ બોય લખ્યું છે તો સમજીએ. બોય ઘણા બધા છોકરાઓ છે પણ મેં નામ નથી કીધું કે આ છોકરાનું નામ આ છે, આ છોકરાનું નામ. બોય એટલે બોયઝ, ગમે તે છોકરો હોઈ શકે છે. તે બોય છે પણ પાછળ એસ કે યસ બહુવચન નથી, એકવચનમાં નામ છે બોય, એટલે તેની આગળ આર્ટિકલ એ લગાડવામાં આવ્યો. ટીચર ઘણા બધા હોઈ શકે છે પરંતુ એકવચનમાં લખેલું છે. એક કાર્યનું નામ છે કે જે ભણાવે છે તે ટીચર છે અને એના પહેલો અક્ષર ટી છે
ટીચર બોલીએ છીએ ટથી તેનો ઉચ્ચાર થાય છે અને ટ એ ટી યાની કે વ્યંજનથી શરૂ થતો શબ્દ છે, માટે તેની આગળ આર્ટિકલ એ લાગ્યો. એના પછીનો આર્ટિકલ એનો નિયમ જોઈએ. જ્યારે કોઈ એકવચન નામની શરૂઆત સ્વરથી થાય પણ ઉચ્ચાર વ્યંજન હોય ત્યારે આર્ટિકલ એ વપરાય છે. કોઈ એકવચન નામ હોય આ રીતનું, પણ એ નામની શરૂઆત સ્વરથી થતી હોય, આ જેમ બી છે એની જગ્યાએ એ આઈ ઓ યુમાંથી એક શબ્દ હોય, પણ તેનો ઉચ્ચાર એને બોલીએ ત્યારે તેનો ઉચ્ચાર વ્યંજનથી સંભળાતો હોય. એ ઈ આઈ ઓ યુ પૈકીનો શબ્દ અ આ ઈ ઉ નહીં બોલાતું હોય ત્યારે આર્ટિકલ એ વપરાય છે. ફોર એક્ઝામ્પલ, યુનિવર્સિટી, આમાં લખ્યો છે યુ, એ ઈ આઈ ઓ યુ પૈકીનો યુ, પણ બોલીએ છે તો શું બોલાય છે? યુનિવર્સિટી. આ એ ઈ આઈ ઓ યુનું ઉચ્ચારણ કરીએ તો અ આ ઈ ઉ થશે, પણ આ યુ છે, ય બોલાય છે, એટલે તે ઉચ્ચાર વ્યંજનથી થાય છે, માટે તેની આગળ આર્ટિકલ એ મૂકવામાં. એ રીતે યુનિયનમાં થાય છે યુથી શરૂઆત, પણ બોલાય છે ય, ગુજરાતીવાળો ય, માટે તેની આગળ આર્ટિકલ એ મૂકવામાં આવ્યો. એ જ રીતે 1 રૂપી નોટ અથવા તો વન શબ્દ લઈ લઈએ તો ઓથી શરૂ થાય છે તેનો સ્પેલિંગ, પણ લખીએ છીએ કે બોલીએ છીએ ત્યારે લખાય છે વન. વ બોલાય છે, અક્ષર ABCDમાંથી જે વ બોલાય છે તેમાંનો છે ગુજરાતી ઉચ્ચારણ, એનો વ થાય છે, માટે તેની આગળ આર્ટિકલ એ મૂકવામાં આવે છે. તમને કોઈ ડાઉટ રહી જાય તો વિડીયોમાં નીચે કોમેન્ટ બોક્સમાં ફીડબેક મોકલવાની હોય છે, તેની અંદર તમે લખી શકો છો કે આ વસ્તુ સમજાઈ નથી, તો એ હું તમને બીજા દિવસે પ્રોપરલી અથવા તો એ જ દિવસે તમને સમજાવી દઈશ. નદી, પર્વત, ગ્રંથ વગેરેના નામ સિવાય સંજ્ઞાવાચક નામ એટલે કે પ્રોપર નાઉનની પહેલાં કોઈ પણ આર્ટિકલ આવશે નહીં. જ્યારે કોઈ નદીનું નામ હોય, પર્વતનું નામ હોય, કોઈ ગ્રંથ વિશેની વાત હોય વગેરેના નામ સિવાય આ નામ વગર કોઈ સંજ્ઞાવાચક નામ એટલે કે પ્રોપર નાઉન હોય તેની પહેલાં કોઈ પણ આર્ટિકલ મૂકવામાં આવશે નહીં. પ્રોપર નાઉનની અંદર કેવા નામ આવે? તો આપણા નામ, જેમ કે મારું નામ કૃષ્ણા છે, કોઈનું નામ રાહુલ હોય, કોઈનું નામ જય હોય, કોઈનું નામ પૂજા હોય, કોઈનું નામ હર્ષ હોય, તો એવા નામની આગળ કોઈ પણ જાતનો આર્ટિકલ મૂકવામાં આવશે નહીં. કોઈ જગ્યાનું નામ હોય તો અહીંયા એક્ઝામ્પલ જોઈએ. આઈ એમ પ્રિયા, તો પ્રિયાની વાતચીત થઈ રહી છે, તો અહીંયા પ્રિયાની આગળ આર્ટિકલ એ મૂકવામાં આવશે નહીં, કારણ કે તે જાતિવાચક વ્યક્તિનું નામ, સંજ્ઞાવાચક વ્યક્તિનું નામ છે. એ જ રીતે નીચે શી લીવ્સ ઇન આણંદ, કે તે આણંદમાં રહે છે, તો આણંદ અહીંયા આપેલું છે એ એક પ્રોપર નાઉન છે કે જગ્યાનું, સ્થળનું નામ છે, સંજ્ઞાવાચક નામ, કે એની નામ બોલતાની સાથે જ આપણને એ સ્થળનો કે એ વ્યક્તિનો અંદાજ આવી જાય છે, એટલે તેને પ્રોપર નાઉન કહેવામાં આવે છે. તેની આગળ આર્ટિકલ એ લાગશે નહીં. પ્રોપર નાઉનની અંદર આ નામ પણ આવી જાય, નદી, પર્વત, ગ્રંથ, પણ આ નામો સિવાયના બાકીના જે પ્રોપર નાઉન છે તેની આગળ આર્ટિકલ એ લાગશે નહીં. ત્યાર પછી જોઈએ બીજો એક નિયમ છે બહુવચન યાની કે પ્લુરલમાં પણ નામની કોઈ આર્ટિકલ આવશે નહીં. કોઈ બહુવચન નામ આપેલું હોય, જેમ કે પેન છે તો પેનની જગ્યાએ પેન્સ આપેલું હોય, બુકની જગ્યાએ બુક્સ આપેલું હોય, ત્યારે તેની આગળ આર્ટિકલ લગાડવામાં આવશે નહીં, જેમ કે ડૉક્ટર્સ, પેન્સ એટસેટ્રા. હવે તમને આર્ટિકલ એની અંદરના મેઇન નિયમો આપણે જોયા, એ પૈકીનો એક છે કે કોઈ જાતિવાચક એકવચન નામ હોય તેનો ઉચ્ચાર વ્યંજનથી શરૂ થતો હોય તો તેની આગળ અને એકવચનમાં નામથી આગળ આર્ટિકલ એ મુકાય છે. બીજો નિયમ આપણે જોયો કે જ્યારે કોઈ એકવચન નામની શરૂઆત સ્વરથી થતી હોય પણ તેનો ઉચ્ચાર વ્યંજનથી શરૂ થતો હોય ત્યારે આર્ટિકલ એ વપરાય છે. ઉચ્ચાર વ્યંજન થાય પણ
જો એનો શબ્દની શરૂઆત સ્વરથી થતી હોય, સ્પેલિંગ લખીએ ત્યારે સ્પેલિંગનો પહેલો અક્ષર સ્વર થતો હોય પણ તેનો ઉચ્ચાર વ્યંજન હોય ત્યારે તેની આગળ આર્ટિકલ એ લાગે છે. ત્યાર પછી જોયું કે નદી, પર્વત અને ગ્રંથ વગેરેના નામ સિવાયના સંજ્ઞાવાચક જે નામ છે તેની આગળ આર્ટિકલ મૂકવામાં આવશે નહીં. અને બીજો એક છેલ્લો નિયમ છે કે ક્યાં આર્ટિકલ નહીં મુકાય તો બહુવચન નામની આગળ પણ આર્ટિકલ મૂકવામાં આવતો નથી. એના પછી જોઈએ આર્ટિકલ એન. આર્ટિકલ એન જે એકવચન નામનો ઉચ્ચાર સ્વરથી શરૂ થતો હોય તેની આગળ આર્ટિકલ એન મુકાય છે. જે કોઈ પણ નામ હોય એકવચન નામ તેનો ઉચ્ચાર સ્વરથી શરૂ થતો હોય, બોલીએ ત્યારે તે સ્વર AEIOU પૈકીના એક અક્ષરથી બોલાતો હોય અને તેનો ઉચ્ચાર પણ AAIU પૈકીનો થતો હોય તો તેની આગળ આર્ટિકલ એન મુકાય છે. જેમ કે ઇન્ક પોટ, ઈ બોલાય છે, સાંભળ્યું તમે? ઇન્ક પોટ. આઈસ્ક્રીમ, એપલ, એગ, અમ્બ્રેલા, ઓરેન્જ અને આઈ. આ બધા નામમાં તમે આગળનો પહેલો અક્ષર જુઓ તો AEIOU પૈકીના એક અક્ષર છે અને તેને બોલીએ છે ત્યારે અમ્બ્રેલા ઓરેન્જ ઓ, આઈ ઈ, ઇન્ક પોટ ઈ, આઈસ્ક્રીમમાં આઈ બોલાય છે, એપલમાં એ અને એગમાં ઈ બોલાય છે. માટે તેની આગળ એક વચન છે પાછા બધા, એટલે તેની આગળ આર્ટિકલ એન મૂકવામાં આવ્યો. તમે આ શબ્દ બોલી જુઓ, તમને AAIOU પૈકીનો એક ઉચ્ચાર શબ્દની શરૂઆતમાં સંભળાશે. માટે શું લાગે છે? તેની આગળ આર્ટિકલ એન લાગે છે. જે એકવચન નામની શરૂઆત વ્યંજનથી થતી હોય, શબ્દ ચાલુ થાય ત્યારે A to Zની અંદરથી AEIOU સિવાયના બાકીના જે 21 વ્યંજનો છે તેમાંથી થતી હોય પણ તેનો ઉચ્ચાર સ્વરથી થતો હોય ત્યારે આર્ટિકલ એન મુકાય છે. આ કઈ રીતે છે આપણે ઉદાહરણથી જોઈએ. અહીંયા અવર લખેલું છે, HOUR. શબ્દની શરૂઆત શેનાથી થાય છે? એચથી. એચ વ્યંજન છે પણ બોલીએ છે શું? અવર. એચ સાયલેન્ટલી છે અને લખાય છે અને બોલાય છે શું? અવર. લખીએ છીએ ત્યારે શું બોલાય છે? લખાય છે અને બોલીએ છીએ ત્યારે પહેલો અક્ષર અ બોલાય છે. તો આપણે નિયમમાં જોયું, એક વચન છે એસ કે યસ નથી, તેની શબ્દની શરૂઆત વ્યંજનથી થતી હોય, એચથી થાય છે પરંતુ તેનો ઉચ્ચાર અવર થાય છે, સ્વરથી થાય છે ત્યારે ત્યાં આર્ટિકલ એન મૂકવામાં આવે છે. માટે શું લખાશે? એન અવર, એન ઓનેસ્ટ, એન ઓનર. આ ત્રણેયમાં એચ સાયલેન્ટ છે. એ ત્રણેયમાં એચનો ઉપયોગ ઉચ્ચારણમાં થતો નથી, પણ સ્પેલિંગમાં જો તમે એચ ના લખો તો આ શબ્દ અધૂરો છે, મિનિંગ જ બદલાઈ જશે. નેક્સ્ટ છે, જો નામની પહેલાં વિશેષણ હોય અને તે વિશેષણનો પ્રથમ અક્ષર વ્યંજન હોય પણ તેનો ઉચ્ચાર સ્વરથી થતો હોય તો પણ આર્ટિકલ એન મુકાય છે. નામની પહેલા વિશેષણ. કોઈ વ્યક્તિ છે તો આપણે એમ કહીએ કે આ માણસ છે, પણ આપણે જ્યારે બોલીએ છીએ આ સારો માણસ છે તો સારો એ વ્યક્તિનું વિશેષણ કહેવામાં આવે છે. જેમ કે અહીં જુઓ, આપણે મેનની વાત કરી છે. મેન એટલે માણસ. માણસ તો છે પણ કેવો છે? ઓનેસ્ટ પર્સન છે. ઓનેસ્ટ એટલે કે પ્રામાણિક માણસ છે. એ તેનું વિશેષણ થાય કે માણસમાં પ્રામાણિકતા છે. એ પ્રામાણિકતા એની વિશેષતા એટલે કે વિશેષણ છે. તો અહીંયા કીધું એમ, જો નામની પહેલાં વિશેષણ હોય એમ કે ઓનેસ્ટ પર્સન અને તે વિશેષણનો પ્રથમ અક્ષર વ્યંજન હોય એચ પણ તેનો ઉચ્ચાર સ્વરથી થતો હોય, ઓનેસ્ટ બોલાય છે તો પણ આર્ટિકલ એન મુકાય છે. જેમ કે એન ઓનેસ્ટ, એન ઓનરેબલ પર્સન, એ રીતે. ત્યાર પછી છે
કોઈ ડિગ્રી કે નામના ટૂંકાક્ષરોમાં આર્ટિકલ એન મુકાય છે. પણ આની અંદર એક લખવાનું છે કે કોઈ ડિગ્રી કે નામના ટૂંકા અક્ષરમાં શબ્દનો ઉચ્ચાર કોઈ ડિગ્રી કે નામના મૂળાક્ષ ટૂંકાક્ષરોમાં શબ્દનો ઉચ્ચાર સ્વરથી થતો હોય ત્યાં તો આર્ટિકલ એન મુકાય છે. આટલું અંદર ખાલી એડ કરવાનું છે કે કોઈ ડિગ્રી કે નામના ટૂંકાક્ષરોમાં શબ્દનો ઉચ્ચાર સ્વરથી થતો હોય તો આર્ટિકલ એન મુકાય છે. જેમ કે NST બસ લખીએ છીએ ત્યારે એસ લખાય છે ST, પણ બોલીએ છીએ ત્યારે ST બસ બોલાય છે, માટે તેની આગળ આર્ટિકલ એન મુકાય છે. જેમ કે SSC એક્ઝામ SSC એ બોલાય છે. એવી જ રીતે MA લખીએ છીએ એમ ABCD પૈકીનું વ્યંજન કહેવામાં આવે છે, પણ લખીએ ત્યારે એમ લખાય છે, મ નથી લખાતું, એમ લખાય છે. અને એમ એટલે એથી શરૂ થાય છે, બોલીએ છીએ ત્યારે શબ્દની શરૂઆત, ત્યારે આર્ટિકલ એન મુકાશે. જેમ કે MCOM, MBBS, MSc અને LLB આમાં એલ લખાય છે, લ બોલાય છે, એલનો મતલબ લ થશે, પણ બોલીએ ત્યારે તેનો ઉચ્ચાર એલ એટલે અથી બોલાય છે, માટે તેની આગળ આર્ટિકલ એન મૂકવામાં આવે છે. કેટલાક કોમન નિયમ છે. આર્ટિકલ એ અને એનનો આધાર એકવચન નામના ઉચ્ચાર સાથે રહેલો છે. આર્ટિકલ એ અને એન ક્યારે મુકાય ક્યારે નહીં એ સમજતા પહેલાં આર્ટિકલ એ અને એન મૂકવાનો આવે અને તમને સમજાય ના, તો સૌથી પહેલાં જોવાનું કે એ જે શબ્દ આગળ આર્ટિકલ મૂકવાનો છે એ શબ્દ એકવચન છે કે નહીં. એકવચન હોય તો ગમે તે એક આર્ટિકલ એ અથવા આર્ટિકલ એન મુકાશે, એ ફાઇનલ છે. નામના પ્રથમ અક્ષર સાથે નહીં. નામનો પહેલો અક્ષર કેવો છે એની સાથે નહીં જોવાનું, પહેલાં એકવચન છે કે બહુવચન એ જોઈ લે. એકવચન હશે તો આ બંનેમાંથી એક આર્ટિકલ મુકાશે. જો એનો ઉચ્ચાર સ્વરથી થતો હશે તો આર્ટિકલ એન, અને જો ઉચ્ચાર વ્યંજનથી થતો હશે તો આર્ટિકલ એ મુકાશે. જો વ્યંજનથી કોઈ પણ અક્ષર એકવચન નામનો ઉચ્ચાર થતો હોય તો ત્યાં આર્ટિકલ એ લાગે. મેં કીધું ને હમણાં કે જો વ્યંજનથી એકવચન નામનો ઉચ્ચારની શરૂઆત થતી હોય તો ત્યાં આર્ટિકલ એ મુકાય. જેમ કે આપણે આગળ ST બસ જોયું કે ST બસ અહીંયા લખીએ છીએ ત્યારે લખાશે ST બસ, અને આ ST બસનું ફૂલ ફોર્મ છે સ્ટેટ ટ્રાન્સપોર્ટ બસ. હવે અહીંયા તમે ગુજરાતીમાં ઉચ્ચાર લખી જુઓ અથવા બોલી જુઓ તો શું લખાશે? સ્ટેટ ટ્રાન્સપોર્ટ. અહીંયા એથી ઉચ્ચાર થાય છે, અહીંયા સથી ઉચ્ચાર થાય છે, માટે જુઓ એક જ શબ્દ છે. ઉપર આપણે એની અંદર એમાં ST બસ શોર્ટ ફોર્મ છે તો ત્યાં આપણે આર્ટિકલ એન મૂક્યું, પણ ફૂલ ફોર્મમાં જોઈએ તો ત્યાં સ્ટેટ ટ્રાન્સપોર્ટ બસ સથી ઉચ્ચારણની શરૂઆત થાય છે, માટે તેની આગળ આર્ટિકલ એ મુકાશે. એટલે આર્ટિકલ એ અને એનો ઉપયોગ કરતાં બે વસ્તુ ધ્યાનમાં રાખવાની. એક કે બંને આર્ટિકલ ક્યારે લાગશે, તો જો જે પણ વ્યક્તિ, વસ્તુ, પ્રાણી, જે નામ લખવાનું છે શબ્દની આગળ શબ્દ કેવો હોવો જોઈએ? એકવચન હોવો જોઈએ. બીજું શું જોવાનું છે કે તેનું ઉચ્ચારણ કરીએ તો વ્યંજનથી થતો હોય તો આર્ટિકલ એ લાગે, અને સ્વરથી શરૂ થતો હોય તો આર્ટિકલ એન લાગે. જો એકવચનનો ઉચ્ચાર સ્વરથી થતો હોય તો ત્યાં આર્ટિકલ એન, અને વ્યંજનથી થતો હોય તો ત્યાં આર્ટિકલ એ લાગે છે.
આ બંને આર્ટિકલમાં કોઈ કન્ફ્યુઝન હોય તો જોઈ લેજો તમે અને પછી મને જણાવજો, તો આપણે એને ફરી રિપીટ કરી લઈશું. આર્ટિકલ ધ એ ડેફિનેટ આર્ટિકલ કહેવામાં આવે છે. ડેફિનેટ એટલે કે નિશ્ચિત આર્ટિકલ કહેવામાં આવે છે. કારણ કે કેમ કહેવામાં આવે છે ડેફિનેટ, તો રીઝન જણાવ્યું છે. તે અમુક ચોક્કસ વસ્તુ એવો ભાવ દર્શાવે છે. કોઈ પર્ટિક્યુલર વસ્તુ જે ફિક્સ હશે કે આ વસ્તુ કે આ નામ આવે તે ત્યાં આર્ટિકલ ધ લગાડવાનો ને લગાડવાનો છે, એવો ચોક્કસ વસ્તુનો ભાવ દર્શાવે છે. યુઝ ઓફ ધ ક્યારે વપરાય છે તે જોઈએ. કોઈ પણ પદાર્થ, પ્રાણી કે વસ્તુ વિશે પહેલી વાર વાત કરીએ ત્યારે તેના નામની પહેલાં એકવચનમાં એક કે એન વપરાય છે, પણ તેની વિશે ફરી આગળ વાત કરીએ ત્યારે ધ વપરાય છે. કોઈ પણ પદાર્થ, પ્રાણી કે વસ્તુ વિશે વાત કરીએ, પદાર્થ, પ્રાણી કે વસ્તુ, જેમ કે પેનની વાત કરીએ તો પેન એક વચન છે તો આર્ટિકલ એ લાગશે, પણ પહેલી વખત વાત કરીએ ત્યારે. એ જ રીતે પેનની જગ્યાએ આઉલ છે એટલે પક્ષીનું નામ છે, એટલે કે ઘુવડની વાત કરીએ તો આઉલ બોલીએ છીએ ત્યારે બોલવામાં, ઉચ્ચારણમાં અને સ્પેલિંગ બંનેની અંદર ઓથી શરૂઆત થાય છે આઉલ, અને બોલાય છે સ્વરમાં, માટે તેની આગળ આર્ટિકલ એ મૂકીશું. પણ પહેલી વખત વાત કરીએ ત્યારે જ તેની આગળ આર્ટિકલ એ અથવા આર્ટિકલ એન મુકાશે, પણ જ્યારે તેમના વિશે ફરી આગળ તરત જ વાત શરૂ કરીએ ત્યારે આર્ટિકલ ધ વપરાય છે. જેમ કે તમે અહીંયા જુઓ, આઈ શો અ બર્ડ, કે બર્ડ બીથી શરૂઆત થાય છે, વ્યંજનથી થાય છે અને લખાણમાં પણ વ્યંજન છે, માટે તેની આગળ આર્ટિકલ એ મૂક્યું. હવે આ જ બર્ડની ફરી વાત કરવી છે ત્યારે શું લખાશે? ધ બર્ડ ઇઝ ગ્રીન. આઈ સો અ બર્ડ, ધ બર્ડ ઇઝ ગ્રીન. જ્યારે પહેલી વખત વાત કરી ત્યારે આર્ટિકલ એ મૂક્યો, પણ બીજી વખત જ્યારે બર્ડ વિશે વાત કરીશું ત્યારે તેની આગળ આર્ટિકલ ધ મુકાય છે. એવી જ રીતે સ્વરથી જોઈએ, ધીસ ઇઝ એન એપલ, કે આ એપલ છે. ધ એપલ ઇઝ ગ્રીન. હવે તમે અહીંયા આગળ આર્ટિકલ એન મૂક્યો, ધીસ ઇઝ એન એપલ, પછી અહીંયા તમે એન એપલ ઇઝ રેડ એ રીતે નહીં લખાય, અહીંયા ધ મુકાશે એ ફાઇનલ છે શબ્દ વાક્યની શરૂઆતમાં. ધ એપલ ઇઝ રેડ. તમે અહીંયા જોયું કે પહેલાં આર્ટિકલ એન અને પછી એ જ એપલની વાત છે, પણ તે શરૂઆતમાં બીજી વખત વાત કરીએ છીએ ત્યારે તેની આગળ ધ મૂકવામાં આવે છે. જાતિવાચક નામ અમુક ચોક્કસ જાતિ કે પ્રાણી નહીં પણ તેનો આખો વર્ગ સૂચવે છે ત્યારે તેની આગળ આર્ટિકલ ધ મુકાય છે. કોઈ જાતિવાચક નામ, કોઈ કોમન નામ છે કે જે નામ અમુક ચોક્કસ જાતિ કે પ્રાણી નહીં, કોઈ એક પ્રાણી કે કોઈ એક જાતિને નહીં પરંતુ આખા વર્ગ, આખા સમુદાયને સૂચવે છે ત્યારે તેની આગળ આર્ટિકલ ધ મુકાય છે. તો તમે જુઓ કે આપણે ગાય બોલીએ છીએ ત્યારે કોઈ એક ગાયની વાત નથી હોતી, આપણે આખા સમુદાય, આખા ગાય સમૂહ, કોઈ એક અમે કહીએ કે ગાય દેખાય છે તો તમે એ નહીં જુઓ કે કઈ ગાયની વાત છે. ગાય મતલબ કોઈ પણ ગાય હોઈ શકે, આખા ગાય સમુદાયની વાત છે, તો ત્યારે તેની આગળ આર્ટિકલ ધ મુકાય છે. જેમ કે ધ કાઉ ઇઝ એન યુઝફુલ એનિમલ. કાઉ છે, કોઈ પણ કાઉ હોઈ શકે છે. ધ કાઉ ઇઝ એન અ યુઝફુલ એનિમલ. પછી જોઈએ કે ક્યારે ધ લાગશે. વિશ્વની એકમાત્ર ચીજ, કે વિશ્વમાં માત્ર એના જેવું એક બીજું કોઈ ના હોય, માત્ર એક જ એવી વસ્તુ હોય, અથવા પ્રકૃતિના અનન્ય એકમાત્ર પદાર્થના નામની પહેલાં આર્ટિકલ ધ વપરાય છે. પ્રકૃતિના અનન્ય એકમાત્ર, જેમ કે અનન્ય અને એકમાત્ર હોય, જેમ કે ધરતી, પૃથ્વી, આકાશ, ચંદ્ર, સૂર્ય, એ બધું, તાજમહેલ, એ બધું એક વસ્તુઓ છે વિશ્વમાં, એના જેવું બીજું કોઈ છે નહીં, ત્યારે તેની પહેલાં આર્ટિકલ ધ મુકાય છે. જેમ કે ધ સન, ધ અર્થ, ધ સ્કાય, ધ મૂન.
વિશેષણ જ્યારે સુપરલેટિવ ડિગ્રીમાં વપરાયું હોય ત્યારે ધ વપરાય છે. ઓર્ડિનલ નંબર્સ પહેલાં પણ ધ મુકાય છે સંજ્ઞાવાચક વિશેષણ હોય ત્યારે. કોઈ વ્યક્તિ છે એને વિશેષણ આપ્યું પણ એ સુપરલેટિવ ડિગ્રી એટલે કે સૌથી સારું દર્શાવીએ, જેમ કે બેસ્ટ કહીએ, ક્લેવરેસ્ટ કહીએ, સુપર કહીએ, ત્યારે તેની આગળ આર્ટિકલ ધ મુકાય છે. જેમ કે રમેશ ઇઝ ધ ક્લેવરેસ્ટ બોય ઇન ધ ક્લાસરૂમ. રમેશ ક્લેવર તો છે, હોશિયાર તો છે, પણ આખા વર્ગની અંદર સૌથી વધુ હોશિયાર છે એવો મતલબ થશે. પછી આપણે જ્યારે કોઈને નંબર આપીએ છીએ ક્લાસની અંદર, કોઈને પહેલો નંબર આવ્યો છે તો આપણે શું કહીએ? ફર્સ્ટ નંબર, સેકન્ડ નંબર, લાસ્ટ નંબર. પછી કોઈને નેક્સ્ટ નંબર આપીએ, નેક્સ્ટ કહેવા જઈએ છીએ ત્યારે તેની આગળ આર્ટિકલ ધ મુકાય છે. જેમ કે ધ ફર્સ્ટ, ધ સેકન્ડ, ધ લાસ્ટ, ધ નેક્સ્ટ વગેરે વગેરે. પછી જોઈએ ઇમારત. ઐતિહાસિક કે ભૌગોલિક સ્થળોના નામની પહેલાં આર્ટિકલ ધ મુકાય છે. કોઈ ઇમારત છે, કોઈ ઐતિહાસિક સ્થળ છે, કોઈ ભૌગોલિક સ્થળ છે, તેના નામની આગળ આર્ટિકલ ધ મુકાય છે. ફોર એક્ઝામ્પલ, ધ તાજમહેલ, ધ હિમાલયાઝ, ધ આંદામાન, ધ એટલાન્ટિક ઓશન, પેસિફિક મહાસાગર, ધ ગંગા. એ બધા જેમ કે ગંગા, એટલેટિક ઓશન, આંદામાન, હિમાલયાઝ. તો હિમાલયા પર્વત છે, આંદામાન ટાપુ છે, ગંગા નદી છે અને એટલેન્ટિક ઓશન એક સમુદ્ર છે અને તાજમહેલ એક ઇમારત છે. તો આ બધાના નામની આગળ આર્ટિકલ ધ મુકાય છે. પછી જોઈએ મહાન પવિત્ર ગ્રંથોના નામ. વર્તમાન પત્રો અને દિશાના નામની પહેલાં આર્ટિકલ ધ મુકાય છે. મહાન પવિત્ર ગ્રંથો કુરાન, બાઇબલ, રામાયણ, મહાભારત, ભગવદ્ ગીતા એ બધાના નામની આગળ આર્ટિકલ ધ મુકાય છે. વર્તમાન પત્રો એટલે ન્યૂઝપેપરના નામ. તો તમે જોશો ધ દિવ્ય ભાસ્કર, ધ સંદેશ, ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા એ બધાના નામની આગળ, પેપરના નામની આગળ આર્ટિકલ ધ મુકાય છે. અને દિશાઓના નામ જેમ કે ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ છે એને આપણે ઇંગ્લિશમાં નોર્થ, સાઉથ, ઈસ્ટ એન્ડ વેસ્ટ કહીએ છીએ. એના નામની આગળ આર્ટિકલ ધ મુકાય છે. ફોર એક્ઝામ્પલ, ધ રામાયણા, ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા, ધ નોર્થ એન્ડ ધ સાઉથ. તો આ તમે જોયું કે આર્ટિકલ એ, એન અને ધ આ રીતે વપરાય છે. તો નિયમો તમારે યાદ રાખવાના છે અને પ્રેક્ટિસ કરતા રહેવાનું છે. આની એક્સરસાઇઝ આપણે તમને અસાઇનમેન્ટમાં આપી દઈશું ને આ આખું PDF હું તમને મોકલી દઈશ. જે તમારે નોટબુકમાં સારા અક્ષરે વાંચતા જવાનું છે, સમજતા જવાનું છે અને લખવાનું છે. અને જ્યાં અટકી પડો કે ના સમજાય ત્યાં તમારે મને આપણે કોમેન્ટ બોક્સ ફીડબેક કરવાનું આવે છે ત્યાં તમે લખી શકો છો કે આ સમજમાં નથી આવ્યું કે આ ભાગ નથી સમજાયો તે હું તમને ફરી સમજાવી દઈશ. થેન્ક યુ.